એક દિવસ વહેલા તમારો મેરિટ રેન્ક આવી ગયો છે, બરાબર. મેરિટ રેન્ક એકચ્યુઅલમાં 7 તારીખે આવવાનો હતો, પણ એક દિવસ વહેલા આવી ગયો છે. દર વખતે એસીપીસી આ જ કરશે, બધી જ વસ્તુ એક દિવસ વહેલા આપશે, બરાબર. એટલે પહેલેથી તમારા માઇન્ડસેટમાં સેટ કરી દો કે એક દિવસ પહેલા બધું આવી જ જવાનું છે. જેવું આવશે એના 1 કલાકમાં તમે જોશો તો ઠીક છે, નહીતર સાઇટ હેંગ થવાના ચાન્સીસ થોડા ઘણા છે. પણ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કાલે પણ આ બધું જોઈ શકાય છે. કેમ કે જો તમે મેરિટ રેન્ક આજે જોયો છે એની જગ્યાએ કાલે જોયો હોત તો પણ મેરિટ રેન્કમાં કોઈ ચેન્જ થવાનો નહોતો. પણ હવે સવાલ એવો આવે છે કે હવે આગળ શું, બરાબર. મેરિટ રેન્ક આવી ગયો છે, ઘણા બધા તમારા મેસેજ આવીને પડ્યા છે, બરાબર. તમને પહેલા પણ કીધું છે કે સરસ મજાના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, કોઈ એક ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, જોડાઈ જાઓ, બરાબર. કોલ કરવાની ના જ પાડી છે તો પણ તમે કોલ ઉપર કોલ કરો છો, તો એમાં તમને એવો જ જવાબ આપે છે કે વોટ્સઅપ કરી દો, અને એ જ જવાબ મળવાનો છે, બરાબર. કેમ કે આપણે તમને એ જ કીધું છે કે ઇમરજન્સી નામની કોઈ વસ્તુ હોતી જ નથી. આખા ઇન્ડિયામાં ઇમરજન્સી ફક્ત એક 100 નંબર અને 108 નંબરમાં જ હોય છે, બરાબર. એ લોકોને જ ઇમરજન્સીમાં સારવાર આપવાની હોય છે. એટલે તમારામાંથી ઘણાના એવા હશે ડાઉટ, સર બહુ ઇમરજન્સી છે તો 108માં ફોન કરવો જોઈએ. મને કરવાથી કોઈ સોલ્યુશન આવશે નહીં, કેમ કે ઘણી બધી વસ્તુઓ એવી પણ આપણે મૂકેલી છે કે જે ઓલરેડી અવેલેબલ છે, પણ તમારા નહીં જોવાના લીધે તમારે આ બધું હાલ ભોગવવું પડે છે. તો આજના વિડીયોમાં હવે મેરિટ રેન્ક જે આવી ગયા છે એના પછી શું, કઈ કઈ વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે, હું ક્યારે લાઈવ આવી રહ્યો છું, આ બધી જ માહિતી તમને હાલ આપી દઉં છું. પણ એની પહેલા તમારે હોમવર્ક કરવાનું ચાલુ કરવાનું છે. શું હોમવર્ક કરવાનું છે એ પણ હું તમને કહું છું. જો હું તમને કહું છું બહુ સિરિયસ થઈ જજો, મને કોઈ આટલો શોખ નથી કે આટલા બધા વિડીયોઝ હું ફ્રી બનાવું છું. મારો લેક્ચર હાલ પત્યો છે, 4 વાગે મારો લેક્ચર પત્યો છે લાઈવ, 4:30 બીજો લેક્ચર છે, અડધી કલાકનો મારી પાસે સમય છે. એની અંદર હું આ વિડીયો બનાવી રહ્યો છું, એડિટરને આપીશ, એડિટ કરીને અપલોડ કરશે, થંબનેલ વાળો થંબનેલ બનાવશે. તો મારી પાસે જે હાફ એન આવર મારો બ્રેક ટાઈમ છે કે જેની અંદર હું ચા પીવાનો હતો, નાસ્તો કરવાનો હતો, એમાં હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો જો હું તમારા માટે આટલો સિરિયસ હોય, અમારી ટીમ આટલી સિરિયસ હોય, તો તમારે તમારા એડમિશન માટે સિરિયસ થવું જ પડશે. તો આ વિડીયો ખાસ જોજો. ઘણા બધાએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ઘણા બધાએ વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા, ભાઈ ક્યાંક તો જોડાઈ જાઓ. પછી તમને જ માહિતી નથી, કેમ કે તમારા જ્યારે મેસેજ આવે છે ને ત્યારે અમે ચેક કરીએ છીએ તમે વોટ્સઅપ ગ્રુપમાં છો કે નહીં. તમે નથી હોતા એટલે તમને બધી માહિતી નથી મળતી. તો હું રિક્વેસ્ટ કરું છું, 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન નોટિફિકેશનમાં ઓલ નોટિફિકેશન ઓન કરી દો, અને આપણા એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. 12,000 થી વધારે લોકો એ વોટ્સઅપ ગ્રુપમાં અલગ અલગ છે, બરાબર. અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યા છે. તો તમે પણ એક ગ્રુપમાં રહો, બધા જ ગ્રુપમાં રહેવાની પણ જરૂર નથી. તો હવે શાંતિથી આખો વિડીયો સમજજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર, બરાબર. અને કદાચ ફોનમાં મારા અથવા મારી ટીમથી તમને કંઈક એવું બી કહેવાય જાય કે તમે વોટ્સઅપ કરો, તો હું તમને એના માટે સોરી કહી દઉં છું, કેમ કે અમારી પાસે એટલા બધા કોલ આવે છે કે અમને જ ખબર છે. તમે કદાચ એસીપીસી ને જેટલા કોલ નહીં કરતો એનાથી વધારે કોલ અમને કરતા હશો, બરાબર. પણ આપણે કીધું છે કે વોટ્સઅપ કરો, લાગતું હશે તો સોલ્યુશન મળશે, નહીતર વિડીયોમાં એનું સોલ્યુશન તમને મળી જ જશે, બરાબર. હવે સૌથી પહેલા તો તમારો જે મેરિટ રેન્ક આવ્યો છે એની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક અને સ્ટેટ ફાઇનલ રેન્ક લખેલા છે. ઓલ ઇન્ડિયા રેન્ક મતલબ જેડબલઈ નો આપણો રેન્ક છે, એમાં 9 તમારે ભૂલી જવાનું છે, પાછળ જે છે તમારો રેન્ક છે. અને સ્ટેટ ફાઇનલ રેન્ક મતલબ આપણો ગુજસેટ અને બોર્ડ વાળો, બરાબર, એ વાળો આપણો રેન્ક છે. તો જે લોકો જેડબલઈ નું કંઈ જોતા જ નથી, એમણે આ રેન્કથી જ ખેલ ખેલવાનો છે, બાકી જેડબલઈ વાળા જોઈ શકે છે. હવે લાસ્ટ યર કઈ કોલેજમાં કેટલે અટક્યું હતું એ તમારે સૌથી પહેલા જાણવું હોય, સૌથી પહેલા બહુ ઇઝીલી જાણવું હોય તો આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જતા રહો. પ્રિયેશ વિદ્યાપીઠ નામથી જ છે. આ નામથી જ આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. ત્યાં મેં બધા જ વિડીયોઝ બનાવીને મૂક્યા છે. 52-53 સારી સારી કોલેજ મૂકી છે. આ પહેલો ઓપ્શન. તમારો કટ ઓફ એની જોડે વેરીફાઈ કરો એટલે તમને ખ્યાલ આવી જાય હવે મેરિટ રેન્ક આવી ગયો છે. તમારે ઇન્સ્ટાગ્રામ નથી યુઝ કરતા, બરાબર. તમારે બહુ બધી કોલેજનું જાણવું છે જે ઇન્સ્ટાગ્રામમાં પણ અમે નથી મૂકી, તો આપણી પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જેવી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો, લોગિન કરશો, રજીસ્ટર કરશો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ફ્રીમાં ડાઉનલોડ છે, પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે, એપ સ્ટોરમાં છે, આ જ નામથી છે, બરાબર. જેવું તમે ડાઉનલોડ કરશો પીવી નો લોગો દેખાશે, એટલે એમાં હોમ પેજ ઉપર માય કોર્સ હશે. હોમ પેજ ઉપર શું હશે? માય કોર્સ. આ એન્ડ્રોઈડમાં છે, આઈઓએસમાં લેફ્ટ સાઈડ હશે. એની અંદર તમે જશો તો તમને એક કોર્સ દેખાશે એસીપીસી નું. બસ એસીપીસી ના કોર્સની અંદર તમે એન્ટ્રી મારશો એટલે તમને 2023 એ એક યર દેખાશે અને એક 2024 દેખાશે. 2023માં તમારે બીઈ બીટેકમાં જતું રહેવાનું, એટલે બધા રાઉન્ડના કટ ઓફ મૂક્યા છે, બધા રાઉન્ડના, મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, લાસ્ટ ની બધી પીડીએફ મસ્ત મૂકી દીધી છે. જોવો તમે તમારે વેરીફાઈ કરો. એમાં ના જોવું હોય તો 2024માં તો અમે લેટેસ્ટ બધું મૂકવાના છીએ આવે ત્યારે, પણ પહેલા અહીંથી જોવાનું તો ચાલુ કરી દો, એટલે તમને ખબર પડશે કે માન લો તમારો રેન્ક 3236 છે, તો લાસ્ટ યરમાં રાઉન્ડ મોક રાઉન્ડ જોવો તમે, થોડુંક અપ રાઉન્ડ જોવો મોક,
3236 ની અંદર કઈ કઈ કોલેજની કઈ કઈ સીટ્સ બંધ થઈ હતી તમારે જે લેવી છે, તો તમને આમાંથી ખબર પડી જશે. હવે આવું જોશો ને એટલે તમારા મગજમાં હજી સવાલ આવશે, જે બધા આવી ગયા છે ઓલરેડી મેસેજ અમારી ટીમે મને મોકલ્યા છે બહુ બધા ક્વેશ્ચન, એના પરથી જ અમે વિડીયો બનાવ્યો છે કે ભાઈ સાહેબ મારો 3660 મો રેન્ક છે, લાસ્ટ યર આ બે કોલેજ આની આજુબાજુ બંધ થઈ હતી, તો શું સર મને મળશે? આ પહેલો સવાલ. ગૂગલ કરજો, ગૂગલ ને નથી ખબર. ભગવાનને કદાચ તમે પૂછશો ને તો ભગવાન નહીં કહી શકે. બરાબર, આ સવાલ એવો ડેન્જર છે. બીજો સવાલ એવો છે કે સર મારો 3660 રેન્ક છે, પણ લાસ્ટ યર એક મિનિટ થોડુંક ઊંધું થઈ ગયું. મારો 3660 નો રેન્ક છે, લાસ્ટ યર એ કોલેજ 4521 બંધ થઈ હતી, તો શું મને મળશે? તો કે હા મળશે. આમાં તો હું તમને અત્યારથી જ કહી દઉં કે મોસ્ટ પ્રોબેબલી ચાન્સ 99.99% છે મળશે. આ તો મને ખબર છે કે મળશે. બરાબર, યસ. કેમ કે લાસ્ટ ટાઈમ આટલાય બંધ થઈ હોય અને તમારો તો એની અંદર આવે છે, તમારો રેન્ક તો એની અંદર આવે છે, તો મળવાના ચાન્સીસ છે જ. પણ તમારો રેન્ક આ છે, યોર રેન્ક, આ કોલેજ લાસ્ટ રેન્ક એઝ પર લાસ્ટ યર 2023, તમારો રેન્ક આ છે, એ કોલેજ જે બંધ થઈ છે એનો રેન્ક આ છે 2662. તો સર શું મને મળશે? 1000 જેવો એપ્રોક્સ ગેપ છે. તો આનું કોઈ જ કહી શકે નહીં. બરાબર, આ સવાલ તમારો ક્વેશ્ચન જ રહે. ટ્રાય કરવાનો છેલ્લા રાઉન્ડ સુધી, 100% જવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મળી જાય. 2-4 એ ટાઈમમાં સારા પુણ્યના કામ કરી દેવાના તો મળી બી જાય. બરાબર, પણ આ સવાલ કોઈ જ ના કહી શકે. હવે આમાં એક એવો સવાલ કે સાહેબ મને મારો રેન્ક આટલો છે, લાસ્ટ યર એ કોલેજનું TFWS આટલાય બંધ થયું હતું, તો શું મને મળે? TFWS માં તો કશું ના કહી શકાય. બરાબર, એ તો એ વખતે આ છોકરાની પસંદ એ કોલેજ છેલ્લી હતી. બરાબર, આ વખતે પસંદ આગળ જતી રહે, એટલે TFWS તો બહુ ઓછી સીટનો ખેલ છે, એમાં કશું જ ના કહી શકાય. જનરલ સીટની હું વાત કરું છું. બરાબર, બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કઈ ચોઇસ બેસ્ટ રહેશે? બરાબર, કઈ ચોઇસ બેસ્ટ રહેશે? તો મોક રાઉન્ડના દરમિયાન મેં તમને એવું જ કીધું હતું ભાઈ, મોક રાઉન્ડ જે છે ને એ 7 તારીખથી 10 તારીખ વચ્ચે છે. આજથી એકચ્યુઅલમાં ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયું. હું તમને એમ કહીશ ઉતાવળ ના કરો. તમે ઉતાવળ કરશો, લોક કરી દેશો, બધું કરી દેશો, મને ખબર જ છે હું ના પાડીશ ને તોય, તો તમે કરી દેજો, વાંધો નહીં. પણ જેટલા લોકોને આપણા પ્લેટફોર્મ પર ભરોસો છે, ઉતાવળ ના કરો. હું કાલે લાઈવ આવું છું રાત્રે. બરાબર, કાલે લાઈવ આવું છું. હું તમને સારી સારી કોલેજનું જે લાસ્ટ ટાઈમ ભરાઈ હતી વહેલા મોક રાઉન્ડમાં એનું આખું લિસ્ટ આપીશ. બરાબર, કે લાસ્ટ યર પહેલી જે 100 કોલેજ ભરાઈ હતી મોક રાઉન્ડમાં એની કઈ બ્રાન્ચ ભરાઈ હતી એનું પણ હું લિસ્ટ આપીશ. તમે એની અંદરથી તમારી નજીકમાં આવતી સારી કોલેજ ભરજો. બરાબર, આપણે એવું તો 200 કોલેજ આપીશું. બરાબર, બ્રાન્ચ સાથે આપીશું. તમે એ કોલેજ ભરજો એની આજુબાજુમાં આવતી હોય એ. પણ ઉતાવળ ના કરો. 10 તારીખ છેલ્લી છે, હું તમને કહું છું 9 તારીખે ભરો. અત્યારે તમે હોમવર્ક કરવાનું ચાલુ કરો કે ભાઈ હવે મારો મેરિટ રેન્ક એકચ્યુઅલ આવી ગયો છે. બરાબર, આની આજુબાજુ મેરિટ રેન્ક રહેશે. હાલ રાઉન્ડ 2 પહેલા તો બદલાશે નહીં. રાઉન્ડ 2 વખતે બદલાવાની શક્યતા 100% છે, બદલાશે જ. બરાબર, તો હાલ તો આપણે મોક રાઉન્ડ ને ફર્સ્ટ રાઉન્ડની વાત ચાલે છે. મોક રાઉન્ડમાં તો હવે બદલાવાનો નથી. તો પહેલા તો આ જે તમારો રેન્ક છે એ મેં તમને જે એપ્લિકેશન ને ઇન્સ્ટાગ્રામના રેન્ક કીધા, એપ્લિકેશનમાં જતા રહો, ઈઝી રહેશે. ઇન્સ્ટાગ્રામમાં તમને પ્લેસમેન્ટ ને બધું જોવા મળશે. એમાંથી શીટ્સ બધી ડાઉનલોડ કરી લો, હોય તો પ્રિન્ટ કઢાવી લો. પ્રિન્ટ કઢાવીને તમારા મેરિટ રેન્ક જોડે વેરીફાઈ કરો કે તમે જે 20 કોલેજનું લિસ્ટ બનાવ્યું હતું એમાં તમે જે બ્રાન્ચ લખી હતી એમાં ક્યાં ક્યાં હવે મળે એમ છે. તમારો રેન્ક લાસ્ટ યરના રેન્ક કરતા થોડોક પાછળ હોય, મતલબ 1000 પણ પાછળ હોય, આવી રીતે તમારો રેન્ક આટલો છે, આટલાય બંધ થયું હતું, તો એને રહેવા દો. એટલો ગેપ 1000 નો કદાચ 3 રાઉન્ડમાં ફૂલફિલ થઈ બી જાય તો એને રહેવા દેવું નહીં. મને આમાં ના મળે યાર, 1000 પાછળ છું હું તો. એવું નેગેટિવ નહીં રહેવાનું ક્યારે. જીવનમાં હંમેશા પોઝિટિવ રહેવાનું, ટ્રાય કરવાનો. નહીં મળે તો આમે આપણું નહોતું. હંમેશા જીવનમાં ટ્રાય જરૂરી છે. પછી નહીં મળે તેલ લેવા જતું. મળવાનો ટ્રાય તો કરો, કદાચ મળી જાય તો શું વાંધો છે? પહેલેથી જ નેગેટિવ મને નહીં મળે તો તમે જ ભગવાન છો, તો તમે જ કહી દો કઈ કોલેજમાં મળશે. એટલે હું હંમેશા કહીશ પોઝિટિવ રહો. આખી એસીપીસી ની પ્રોસેસમાં પોઝિટિવ રહો. અને પોઝિટિવ એટલે ઓવર કોન્ફિડન્સ વાળું પોઝિટિવ નહીં કે ભાઈ મારો રેન્ક 20,000 હોય, મને DAIIT મળી જશે, હો ભૂલા, એવું પોઝિટિવ નહીં. બરાબર, પોઝિટિવ થોડું માપમાં પોઝિટિવ. બરાબર, પોઝિટિવ રહેવાનું પણ માપમાં પોઝિટિવ રહેવાનું. તો એ ખાલી રાખો, 1000 જેવો ગેપ તો પૂરો થઈ જાય. 1000 જેવો ગેપ તો પૂરો થઈ જાય. કેમ કે તમે જે લાસ્ટ યરનું રેન્ક જોવો છો એ કયો રાઉન્ડ જોવો છો? મોક રાઉન્ડ જોવો છો, ફર્સ્ટ રાઉન્ડ જોવો છો, સેકન્ડ રાઉન્ડ જોવો છો કે રીસપ્લિંગ જોવો છો? એના ઉપર બી ક્વેશ્ચન માર્ક હોય છે. કેમ કે મોક રાઉન્ડમાં થોડુંક મેરિટ ઉપર રહેશે, ફર્સ્ટમાં થોડુંક ડાઉન આવશે, કાં તો મોક રાઉન્ડમાં બી જો ચોઇસ ફિલિંગ લોકો ખોટું કરે તો ઓછું રહે પાછું, એવું બધું. એટલે થોડું ઘણું પ્લસ માઇનસ હોય છે. ઠીક છે, ઘણા લોકોને જે તમે મેરિટ રેન્ક ચેક કર્યો ત્યાં TFWS માં નો લખાઈને આવ્યું છે. તમે યસ કર્યું હતું, બરાબર, તમે પ્રિન્ટ કાઢી એમાં યસ હતું, તો આ કેસમાં તમે હેલ્પ સેન્ટર પહોંચી જાઓ. આ કેસમાં હેલ્પ સેન્ટર પહોંચી જાઓ. હેલ્પ સેન્ટર વાળા તમને કરી આપશે જો યોગ્ય હશે, લાગશે એમને તો. આ કેસમાં હેલ્પ સેન્ટર સિવાય કોઈ હેલ્પ નહીં કરી શકે.
બરાબર. જો તમારું નો આવી ગયું છે તો તમે યસ કર્યું હોય, તમે પ્રિન્ટ કઢાવી હોય, એમાં યસ હોય ને આમાં નો આવી ગયો તો હેલ્થ સેન્ટરમાં તમારે પહોંચી જવાનું છે. તો આવતીકાલે રાત્રે મળીએ છીએ 7 તારીખ, બરાબર. 7 તારીખે આપણે રાત્રે મળીએ છીએ. કેટલા વાગે એ હું તમને ગ્રુપમાં કહી દઈશ. ચલો ને, એક્ઝેક્ટ ટાઈમ નથી કહેતો, પણ ગ્રુપમાં 9 વાગ્યા પછી હશે, 9:30 ની આજુબાજુ કે એની આજુબાજુ હશે. આપણે કાલ રાત્રે મળીશું, બરાબર. રાત્રે આપણે ડિસ્કસ કરીશું ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું. હું તમને લાઈવમાં બતાવી દઈશ, પણ એ તો બહુ ઈઝી છે. લેફ્ટ સાઈડ બધી કોલેજ છે, રાઈટ સાઈડ ખાલી નાખવાની છે. એમાં તો કંઈ જ પેલું કહેવાય ને, કંઈ જ બહુ અઘરું નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે લેફ્ટ સાઈડમાંથી રાઈટ સાઈડ કેટલી કોલેજ નાખવી, કેવી રીતે નાખવી, શું ધ્યાન રાખવું, આ બધી જ વાતો આપણે કાલ કરીશું. 1 કલાક સેશન ચાલશે. તમારા ડાઉટ પણ ક્લિયર કરીશું. ખાલી એક જ જવાબ નહીં આપીએ વર્સિસ. પણ કાલ સુધી તમે આ હોમવર્ક કરી લો, બરાબર. કયું હોમવર્ક? કોલેજના લિસ્ટનું, બરાબર. આ કોલેજના જે લિસ્ટ છે કે સર આ મારો રેન્ક આ છે, લાસ્ટ યર પ્રમાણે મને આટલું મળે છે. હું તો તમને એવું કહીશ કે રાઉન્ડ 2 જોજો. લાસ્ટ યરનું તમે જોવો ને આપણી એપ્લિકેશનમાંથી, તો રાઉન્ડ 2 ની પીડીએફ જોજો. એ સૌથી સ્પેસિફિક પીડીએફ બનશે તમારા માટે મેરિટ રેન્ક પ્રમાણે, બરાબર. તો આટલું હોમવર્ક કરી લો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હું તમારી સાથે છું, જરાય ચિંતા ના કરો, બરાબર છે. થોડુંક શાંતિ રાખશો તો બધું જ તમારું સરસ રીતે થશે. કોઈ જ ઉતાવળ કરવાની જરૂર નથી. આપણી પાસે ઘણો સમય છે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ માટે, બરાબર છે. તો સરસ રીતે આ વિડીયો બધા જ મિત્રોમાં શેર કરી દો. મળીએ છીએ કાલે લાઈવ. ટિલ ધેન બાય, ટેક કેર.